વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટર આશિષ જોશી અને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા વચ્ચેના વાકયુદ્ધ બાદ પાલિકા દ્વારા કાંસમાંથી કચરો બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ગઈકાલે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે મળેલી સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટર આશિષ જોશી અને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા વચ્ચે વાકયુદ્ધ છેડાયું હતું, જેમાં રૂપારેલ કાંસ સાફ કરવા મુદ્દે શરૂ થયેલી આ રજૂઆતે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા તૂતુ મેમેથી વાત તૂતા પર પહોંચી ગઈ હતી। મામલો તંગ થતા મેયર પિંકી સોનીએ સભાને મુલતવી જાહેર કરીને પૂર્ણ કરી હતી। આ ઘટના બાદ આજે સવારથી જ રૂપારેલ કાંસ મહાનગર પાસેના સ્થળ પર પાલિકા દ્વારા કાંસમાંથી કચરો બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કામગીરી ગઈકાલની ઘટનાનો પડઘો હોવાનું માનવામાં આવી રહ્યું છે। આ અંગે ડેપ્યુટી એન્જિનિયર નૈનેશ જીનગરે સ્થળ પર વધુ માહિતી આપી હતી। મહાનગર રૂપારેલ કાંસ છે। રૂપારેલ કાંસમાં જે ફ્લોટિંગ મટીરિયલ આવે છે, ફ્લોટિંગ મટીરિયલ રિમૂવલની અત્યારે કામગીરી આપણે હાથ ધરી છે, જે અત્યારે બપોર સુધી કામગીરી પૂર્ણ થશે। તો એ પંપ મૂકવાની વાત હતી, આ પંપ પણ મુકાયો છે, કાર્યરત કરાશે? પંપ અત્યારે બીજી એક અલાયદા વ્યવસ્થા રૂપે વ્યવસ્થા મૂકી છે પંપની। એ કાર્યરત કરાશે? ના, અત્યારે જરૂરિયાત પ્રમાણે જો જરૂર પડશે તો એનું ઓપરેટ કરીશું। કેટલી તકલીફ છે આ કાંસના કારણે? કારણ છે કે અહીંના બાજુના જ વોર્ડના કોર્પોરેટર છે આશિષ જોશીને કમિશનર સાથે તૂતા પર પહોંચી ગયા હતા, અહીં બહુ તકલીફ પડી રહી છે। તકલીફ તો વિષય નહીં, પણ જ્યારે બી કોઈ આવું ફ્લડિંગ સિચ્યુએશન હોય ને કંઈ કચરો હોય, ફ્લોટિંગ મટીરિયલ આવતું હોય, તે વખતે આપણે સફાઈ લઈએ છીએ, અને જેવી રજૂઆત ઉપલા લેવલે કરવા હોય એને ધ્યાનમાં રાખીને બી આપણે સમયસર એની સફાઈની કામગીરી લઈએ છીએ હાથમાં। રૂપારેલ કાંસ અંગે સર્જાયેલા આ વિવાદ અને આજે શરૂ થયેલી કચરો બહાર કાઢવાની કામગીરી પર સ્પષ્ટતા આપતા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ મીડિયા માધ્યમોને જણાવ્યું હતું કે આ કોઈ વોટર ડાઉન કરવાની એન્જિનિયરિંગની કામગીરી નથી, આ માત્ર કચરો બહાર કાઢવામાં આવી રહ્યો છે। જેમ ગઈકાલે જણાવ્યું તે જ રીતે ટેન્ડર બાદ જ કામગીરી શરૂ થશે તેમ સ્પષ્ટ રીતે ખુલાસો કર્યો હતો। તેમણે ગઈકાલની ઘટના અંગે પણ પ્રતિક્રિયા આપી હજુ સુધી મુખ્યમંત્રી કાર્યાલયને જાણ નથી કરી, પરંતુ કરીશ તેમ જણાવ્યું હતું। ગઈકાલે પણ આ વિશે મેં જણાવટ સાથે વાત કરી હતી કે જે મહાનું નાળું છે એ આગળ રૂપારેલમાં મળે છે અને રૂપારેલ જાંબવા નદીમાં મળે છે। અત્યારે જે મહાનું જે નાળું છે એના લેવલ ડાઉન કરવા માટે અમારે એમાં પુશિંગ કરી અને પાઇપ મૂકવાની જરૂર છે, જેનું ટેન્ડર મેં ગઈકાલે પણ કીધું હતું કે હજી પ્રોસેસમાં છે। આજે પણ પુનઃ રિપીટ કરું છું કે પ્રોસેસમાં છે। એ ટેન્ડર ફાઇનલ થયા પછી આગામી 15 દિવસ પછી એ કામ ચાલુ થશે અને એ કામની અવધિ લગભગ એકાદ મહિનો રહેશે। એનો મતલબ એ થયો કે લગભગ એપ્રિલ એન્ડ કે મેના 10 તારીખ સુધી એ કામ પૂર્ણ થશે। અત્યારે ત્યાં કોઈપણ પ્રકારનું કામ એન્જિનિયરિંગ પોઈન્ટ ઓફ વ્યૂ ચાલતું નથી। સાથોસાથ બીજું જે રૂપારેલ કાંસ આગળ જાય તો મહાનું નાળું જો પહોળું કરીને એનું વધારાનું પાણી રૂપારેલમાં જશે અથવા સ્પીડથી જશે તો એને કેટર કરવા માટે આગળ હાઈવેની સમાંતર પણ એક કાંસ બનાવવાનું ચાલુ છે। એ પણ લગભગ એપ્રિલ એન્ડ સુધી અથવા એનાથી પણ વહેલા પતી જશે। એટલે આ બંને કામ થશે તો મહાનાળાનું લેવલ નીચે આવશે। એટલે આ બે વાત મેં ગઈકાલે કરી હતી અને સાથોસાથ મેં એ વાત પણ કરી હતી કે જે વોર્ડ નંબર 16ની રજૂઆત હતી કે સરદાર એસ્ટેટથી વૃંદાવન, પરિવાર 4 રસ્તા અને જે આખી પેક્ડ કવર્ડ ચેનલ છે એને તોડીને જે ડિસિલ્ટ કરવાની છે, અમારે એના ટેન્ડર ઓલરેડી આવી ગયા છે। દક્ષિણ ઝોનમાં કામ ચાલુ થયું છે, બીજા ઝોનમાં 1-2 દિવસમાં થશે। એ બધા ટેન્ડરો આવી ગયા અને એ પ્રોસેસ ચાલુ છે, એટલે લગભગ 1.5 મહિનામાં એ કામગીરી બી પૂરી થશે અને આની સાથે આ મહાની નાળાની આજુબાજુના જે બી પેક્ડ આવા ચેનલ્સ છે એ બધી બી ખોલીને સાફ કરવાનું છે। એનું ટેન્ડર હમણાં ગઈ સ્ટેન્ડિંગમાં જ મંજૂર થયું છે, અઠવાડિયે 4 દિવસ પહેલાં। એ તો હવે એમને પૂછવું પડે કે ઉગ્ર એ કેમ થઈ ગયા, પણ મેં તો એમણે જે મહાનાળાનું જે વાત કરી એટલે આ જ વાત જે મેં આજે તમને કીધી છે એની એ વાત આપની જોડે રેકોર્ડિંગ હશે, આપ જોઈ શકો છો। એ જ વાત મેં ગઈકાલે પણ કીધી હતી કે લગભગ આ હજી ટેન્ડરમાં છે, 1.5 મહિનામાં કામગીરી પૂરી થશે। એમનો આક્ષેપ 2 મહિનાથી જવાબ આપ્યો નથી એવો છે
પણ મેં જ્યારે પહેલીવાર મિટિંગ થઈ હતી ત્યારે પણ કર્યું હતું. આ રહ્યો મારો મોબાઈલ. એમણે રૂપારેલ કાંસ વિશે કંઈ બી પૂછ્યું હોય તો આપ પણ જોઈ શકો છો. એમના બધા એમના મેસેજીસ મારી જોડે છે. આ રહ્યું આપની સામે, આ મારો મોબાઈલ, આપ જોઈ શકો છો રૂપારેલ કાંસની કેટલી વાત કરી છે. પહેલી વાત, એક સેકન્ડ. બીજી વાત, રૂપારેલ કાંસમાં જ્યારે એમણે કીધું ત્યારે એમને જવાબ આપ્યો કે આ રીતે અમે કામગીરી કરશું. આ બધી તમે તમારી જોડે રેકોર્ડિંગ હશે, મીડિયા જોડે બી હશે, લોકો જોડે પણ હશે, જોઈ શકે છે. મેં જવાબ આપ્યો હતો કે રૂપારેલ કાંસમાં આ રીતે કામગીરી થશે, મહાનાળામાં આ રીતે કામગીરી થશે. ત્યાર પછી એમને ઉગ્ર થયા તો એમની રીતે એમને ઉગ્ર થયું છે, એમાં હું કંઈ કમેન્ટ ના કરીશ. એટલે બધા કામો હવે શરૂ થયા છે ને નેક્સ્ટ 100 ડેઝમાં મારે પૂરા કરવાના છે, જૂન 10 સુધી. આ વાત મેં ગઈકાલે પણ એમને કીધેલી અને ગઈકાલે આ વાત બિલકુલ સાફ કીધી હતી કે રૂપારેલ કાંસને અમે પોળી કરવાના છીએ, ડબલ ચેનલ બનાવવાના છીએ, મહાનાળામાં પુશિંગ કરવાનું છે અને એ પછી આ પ્રશ્ન આપણે હાથમાં લઈએ. અત્યારે હું સ્લેબ તોડીને કામગીરી કરું અને સ્લેબના ઢાંકણ ન આવે પ્રિકાસ અને કોઈ દુર્ઘટના થાય તો એના માટે થઈને અમે પહેલાં પ્રિકાસ મંગાવવા માંગીએ છીએ અને પછી બધી સ્લેબના ઢાંકણ તોડી અને એમાં એને સાફ કરીને મૂકવા માંગીએ છીએ. ના, હજી સુધી મેં ધ્યાન દોર્યું નથી અને પણ હું ધ્યાન દોરીશ. અમે એમાં કોઈ એક્શન નથી લેતા. જે સભાનું સંચાલન છે મેયરશ્રી કરતા હોય છે, સંચાલન કઈ રીતે કરવું એમનો વિષય છે. એટલે અમે જ્યારે જે ઉગ્રતાથી બોલતા હતા ત્યારે મેં મેયરશ્રીનું ધ્યાન દોર્યું હતું કે આપણે એમને ચૂપ કરાવવા જોઈએ ટુ હેવ પ્રોપર કન્ડક્ટ ઓફ સભા. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.